ગમતી ન ગમતી જૂની યાદોને પાછળ મૂકી જોત જોતામાં પસાર થઈ ગયું એક જૂનું વર્ષ. આવીને ઊભા એક નવા વર્ષને પગથાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇવનિંગ પોસ્ટ ને હું છું શીતલ સાવલિયા. આજની વીકલી ન્યૂઝ હેડલાઇન્સ. રાજકોટ કોર્પોરેશનમાં ગાર્બેજ કલેક્શનમાં 500 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ. રાજકોટ કલેક્ટર કચેરીનો સિક્યુરિટી મેન પેટ્રોલ ચોરી કરતા કેમેરામાં કેદ. ગોંડલમાં ભવ્ય તુલસી વિવાહ, જયરાજસિંહ જાડેજાએ દમ બતાવ્યો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાના જથ્થા મામલે કોંગ્રેસનું હલ્લાબોલ. વેકેશનમાં શાળા ચાલુ રાખવા મામલે NSUI શાળા સંચાલકો સામને વિપક્ષ તરીકે કોંગ્રેસ અધિકારીઓની મંજૂરી લઈ આવેદનપત્ર આપે છે. રાજકોટ કોર્પોરેશનમાં ગાર્બેજ કલેક્શન ટિપરવાનમાં 500 કરોડના ભ્રષ્ટાચાર. ભાજપામાં જ યાદવા સ્થળે જામી. કેન્દ્ર રાજ્ય સરકારના નામે જયમીન ઠાકર બચાવમાં ઉતર્યા, પણ નેહલ શુક્રે પરિપત્ર માંગતા જ દાળમાં કંઈક કાળું છે એ જણાતા સોપો પડી ગયો. નેહલ શુક્લે બેઠકનો કર્યો બહિષ્કાર. શહેર ભાજપ પ્રમુખ સહિતના લાભાર્થી હોવાની ચર્ચા વચ્ચે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ શાસકોને આડે હાથે લીધા. 53 કરોડના કામના 112 કરોડ ચૂકવવા પાછળ મોટા વહીવટનો આક્ષેપ. કમિશનર શું કરશે તે જોવું જ રહ્યું. કલેક્ટર કચેરીનો સિક્યુરિટી મેન પેટ્રોલ ચોરી કરતા કેમેરામાં કેદ થયો. કલેક્ટર કચેરીમાં આવતા અરજદારો અને કર્મચારીઓના વાહનોની સુરક્ષાની જવાબદારી જેના પર હોય છે તેવા કલેક્ટર કચેરીનો સિક્યુરિટી મેન જ પેટ્રોલ ચોરી કરતા ઝડપાતા માહે પોલમ પોલ જેવો ઘાટ સર્જાયો છે. તંત્રમાં કેટલી હદે નફળતા આવી ગઈ છે, અથવા તો સરકારી અધિકારી કર્મચારી પોતાની ફરજ ભૂલીને કેટલી હદે જઈ રહ્યા છે તે મામલો ટોક ઓફ ધ રાજકોટ બની ગયો છે. ગોંડલમાં ભવ્ય તુલસી વિવાહ યોજાયા. જયરાજસિંહ જાડેજાએ ફરી રાજકીય સામાજિક વર્ચસ્વ બતાવ્યું. હજારોની જનમેદની અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ધારાસભ્ય, સંસદ સભ્યોની ઉપસ્થિતિમાં ગોંડલમાં ભવ્ય તુલસી વિવાહ યોજાઈ રહ્યો. જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા સામે ફરી માથું ઉચકવાના પ્રયાસ સામે જાડેજા પરિવારે જનસમર્થન દેખાડ્યું. લોક ડાયરો સહિતના કાર્યક્રમ લોકોએ મન ભરીને માણ્યો હતો. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોગ્ય તંત્રની લાલિયાવાડી બહાર આવી છે, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા, હડકવા, ડાયાબિટીસ સહિતના દવાનો જથ્થો ખલાસ થવા મામલે કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલાએ સિવિલ હોસ્પિટલમાં પહોંચી જઈને ધારદાર રજૂઆત કરી હતી અને રાજ્યની ભાજપ સરકાર નિષ્ફળ હોવાનું જણાવ્યું હતું. સિવિલમાં મેડિકલ માફિયા બેફામ બની ગયા છે. ફાયરના સાધનોમાં પણ કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને તંત્રને ઢંઢોળ્યું હતું. વિદ્યાર્થીઓના હિતના બહાને લાખોની ફી ઉછેરતા શાળા સંચાલકોની સાંઠ ઠેકાણે લાવવા યુવક કોંગ્રેસ દ્વારા વેકેશનમાં પણ શાળા ચાલુ રાખી બેફામ બનેલ કેટલીક શાળા બંધ કરાવી ઉગ્ર રજૂઆત કરી હતી. બીજી તરફ ખાનગી શાળા સંચાલક મંડળે ડીઓ કચેરીએ જઈ વિદ્યાર્થીઓના હિતમાં શાળાઓ ચાલુ રાખવા દેવા રજૂઆત કરી છે. જો કે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં વેકેશનમાં શૈક્ષણિક કાર્ય માટે બોલાવતા શાળાઓ સામે નારાજગીનો સૂર વ્યક્ત કર્યો હતો. સરકાર રાબેતા મુજબ કોઈ અકળ કારણોસર મૂક પ્રેક્ષક બની રહી છે. હલ્લાબોલ. વિપક્ષ તો ભાજપા દ્વારા જ થાય હો. કોંગ્રેસની સરકાર વખતે દિલ્હીના પ્રશ્નોમાં પણ રાજકોટમાં ભારે વિરોધ કરી પ્રજામાં અસરકારક સંદેશ આપનાર ભાજપ હાલ સરકારમાં છે, પરંતુ વિપક્ષ કોંગ્રેસના નેતાઓ માત્ર ફોટો પડાવવા જ આવેદનપત્રો કે રજૂઆતો કરતા પ્રજાનો સાથ મળતો નથી. કંઈક વિચિત્ર લાગે એવા કિસ્સામાં રાજ્ય ઓબીસી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ એવા મહેશ રાજપૂતે પ્રેસ મીટ માટે કલેક્ટર કચેરી પહોંચવાનો સંદેશ મીડિયા મિત્રોને મોકલ્યો. અડધી કલાકમાં જ કલેક્ટર ઉપસ્થિત નથી એવા કારણસર મીડિયાને ન આવવા જણાવ્યું. હવે બોલો, વિપક્ષને જો ધારદાર રજૂઆત કરવી હોય તો અધિકારી હોય કે ના હોય શું ફેર પડે? અથવા તો કોંગ્રેસ સક્ષમ હોય તો અધિકારી ગમે ત્યાંથી હાજર થાય કે નહીં? ખેર, જવા દો ને.
કોંગ્રેસ એટલે જ આ કારણથી હજુ જનમાનસમાં જનતા સાથે નથી. આજે આટલું જ. ફરી મળીશું એક નવા વિચાર સાથે, એક નવી અપડેટ સાથે. અમારી સાથે સતત જોડાઈ રહેવા માટે ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.